મગજ લગી રે કોમ આપતું નહીં. ઘેર આવડો મોટો હોશિયાર આવ્યો છે ને હું કરું કોઈ સમજણ પડતી નહીં. એટલી જગ્યાએ ફર્યું કે ભાઈ પૈસા આલો હું ગમે તે કરીને થોડા વારમાં પાછા આલી દઉં હોય પણ મારા પૈસા એકય મોનતા નહીં કે હાલ પૈસા નહીં. ઘણા તો વિશ્વાસ રાખતા નહીં. આપણે એવાનો કોમ કાઢીએ પણ આપણો કોમ મારા પૈસા નહીં કાઢેવા. અમે 4-5 લાખ રૂપિયા લાવવા હતી એ જ કોઈ ખબર નહીં પડતી. હાલ તો કોઈ હેતીમાં શાન નહીં કે ડોવો હતો એ જતો રહ્યો. આમ તો કહું ખરા ને આ દૂધનું વાત ન તો વળી થોડું થોત ભેગું કરો જ પણ હું કરવાનું. ખરેખર એટલો બધો કંટાળી ગયો છું ને આ વરમાં તો ના પૂછ્યાની વાત છે. આમ તો મારા પાન પૈસા હોત પણ આ વરમાં તો ખરેખર કંટાળી ગયો છું. હું કરું અવસર આવીને ભોળ્યો છે અને અવસર ના કરું તો મારા લોચા પડી જાય છે. હવે ભાઈએ તારા માર કરી રહ્યો છે ગમે તે કરીને આ વરમાં વિવાહ કરવા પડશે. વિવાહ નહીં કરો ને તો હગું તોડી નાખ્યું. મેં હગું તોડી નાખ્યું તો જો તો કહીને હગું કર્યું છે. મેં શું કરવાનું મારા ગમે તે કરીને પૈસાનો વાર પાડવો પડશે. જો પૈસાનો વાર નહીં પડે ને તો મારા વિવો બોરે છે. આમ તો કરવું પડશે. હમણાં બેહર્યા જેવું નહીં. મારા કોક કઈને આગું પાછું કરીને પૈસાનું કોક તો વેટ કરવો જ પડશે. તો વરવાજી પહાણ જતા દે વરોજી ખરા ને કોક પડી રસ્તો કાઢી અને વરવોજી આપ ઘણો ને પૈસા આપતા અને વરવોજી ખરા ને કદી ના પારે નહીં. હા બોલ ગફુર. હું કરો છો? કશું નહીં હું કરે હાલ જોકા કોમ તાકડો છે હેતોનું કામ કરીએ ને એવું કરીએ. વાત તો સાચી છે વરવાજી હો. ભાઈ આવવાનું કારણ? વરવાજી આવવાનું કારણ બીજું કોઈ નહીં. એમ મારા અવસર આવ્યો તમને તો ખબર જ છે ને. આથી અવસર આવ્યો તો તૈયારીઓ કરો બીજું શું કહીએ તાને. હા વરવાજી એમ તૈયારીઓ તો કરવી જ છે પણ વરવાજી એમ શું કરું જેના મુદ્દે તમને કહું છું વરવાજી ના પાડતા ના હોય યાર. હું તમારા પાન આવ્યો છું મોટી આશા લઈને પણ વાત તો હું ઘડાઈને તો કે વરવાજી મારા પાન પૈસા નહીં અને અવસર આવીને ભોળ્યો છે. કરું તો હું કરું વરવાજી કોઈ સમજણ પડતી નહીં યાર. એટલે પૈસા નહીં ને એક બધો અવસર આદર્યો ને શું વાત કર્યો તું? હું વરવાજી બોલો ઉન્ના વરમાં તો એટલું બધું કાઠું આવી ગયું છે ને કે કોઈ વાત થાય એવી જ નહીં. એમ નહીં તમને ખબર છે કે આપણા આગળ અવસર આવે તે આપણે અગાઉ સગવડ કરીને મેં લે. અત્યારે તું આ દારો હોગવાને કોણ આવે તને કે જે વરવાજી મારા તો ખરા ને પોર વિવાહ કરવાનો વિચાર હતો પણ વેવાઈ નો હજી તાત્કાલિક ફોન આવી ગયો યાર કે ઉન્ના વરમાં વિવાહ નહીં કરવાનો તો અમારે સંબંધ રાખવો નહીં. પૂર બધી વાત સાચી છે વેવાઈ તું કહે પણ આપણે તૈયારીઓ રાખવી પડી યાર. વાત તો સાચી છે વરવાજી એમ પૂરું હણાતી કરે અને કઈ રીતના તૈયારીઓ રાખે વરવાજી. ઉન્નો હેતા મોય છે નહીં કે નહીં ડોવા મોય હું કરવાનું વરવાજી કઈ રીતના જિંદગી જીવી એ જ ખબર નહીં પડતી. તકલીફ તારે એકલા નહીં તકલીફ અમારે તું જોવું છે અત્યારે આ કુદરત નો કેર જોયો ના ઠેર ઠેર માવઠો કરી સાપ પાક બધું બગાડી દીધું. અત્યારે કના ફાન આવક હોય કે હેડ વરવાજી યાર ગમે તે કરીને મને થોડા ઘણા પૈસા કરી આલવા પડશે યાર વરવાજી. ઓર આલવાઈ ના નહીં પણ મારા પાસે સગવડ થાય એવી નહીં નકર તને કરી આલો. વરવાજી યાર તમારા પાન આવ્યો તો યાર આટલી આશા લઈને તમે ના પાડો તો યાર હું જવું છો કે ના એટલે તારા સિવાય જવાની જરૂર જ નહીં. તારા 11 રૂપિયા જ છે વરવાજી. મને દેખાતા નહીં મારા 11 રૂપિયા ખૂને ખૂનો ફેદી વર્યો મને ખબર ના હોય. તને નહીં દેખાતા પણ મને દેખાય છે તારા કોઈના પર ભીખ માંગવાની આવતી જ નહીં કે શું કંસે એરિયા ને જમીન બે આગે પાછી કરી દે વરવાજી યાર. કોઈના પર મેકી દે ગીરવે. ખોટી વાત કરી યાર. જમીન તો મારા નહીં મેલવાની યાર. હા વરવાજી જમીન વેચી મારું તો પાછળ છોકરાઓ કરે અને મેલું તો સોરાય કુ ના યાર જલ્દી. અને આમ તો કોકના પાની પૈસા લીધા હોય ને 100-2 વર્ષે ખરા ને થોડા કરીને વળી હેતી મોતી આલી દઈએ. કપૂર તારી વાત સાચી. પેલા જમાનો હતો તે ટેકા કરતા. અત્યારે ખરો ભાઈ બહેનો નહીં રહ્યો. જો અભર મારી વાત તારા અવસર કરવો હોય તો મેં કીધું એ રસ્તો છે કો તો અડોનો મેલ કો તો વેચી માર. કારણ કે અત્યારે પબ્લિક હાલે પણ તું જોવું છે અત્યારનો જમાનો તું જો. કારણ કે કોઈ આવક નહીં કોઈ ધંધા નહીં. વાત સાચી છે વરવાજી તમારી. અમે કોઈના પાન હાલ તો પૈસા તો હોય ના અને હોય તોય મારા વૈસા ખરા ને ના પાડી દી. અત્યારે વિશ્વાસ કોઈ રાખતું નહીં ને. જમાનો બદલાઈ ગયો ભાઈ. એટલે પેલા આવતા અત્યારે કોઈ હાલવા તૈયાર નહીં. ખબર તો છે વરવાજી એટલે મેં કીધું ને કર હોફર મારી વાત. કો તો ગીરવી મેં કો તો વેચી માર. તારા છોકરાનો અવસર થાય ને તું બીજો ને મારા જેવા આશા ફરે ને તો કોઈ રૂપિયો લેવા વાળો નહીં મળે. હા વાંધો નહીં હું હાલત પણ મારા પાસે સગવડ નહીં. વાંધો નહીં તું કોક રસ્તો કરી લો. જો કે અરે નેકડ્યા છે આયા દારે પૈસા લેવા. એટલે આ અવસર આવતો હોય ને તો અગાઉ તૈયારીઓ કરવી પડે. આયા દારે ના નીકળાય પણ મોહન કોણ બુદ્ધિ હલવા જાય. આમ મેં તો કીધું છે ભાઈ તું તાર જમી છે વીઘો આગી પાછી કરી દે
તો કરો તો સારી વાત છે ને કે ભાઈ આ તો ખરા ને આ હાગો તૂટી જ જોઈએ કે હમલે વેવાય છે નું ખમી ખમીને ખમા બાપરો 2 વર્ષથી બૂમા પાડતો હતો કે અવસર કરો પણ બસ એ વખત તો બસ ખાવા પીવા ઉડાડમાં જ કાઢ્યું છે આગળનું વિચાર્યું જ નહીં કે મારા છોકરાનો અવસર આવે તે પછી ભેરા કરીએ આ ભેરા કરે તો આ દશા ના આવત પણ ભાઈ હવનો કરમ અત્યારે ભાઈ બધું વિચારવું પડે ભાઈ અત્યારે જમવાના ખરા ને કાંઠા આવ્યું છે આગળ જેમ દારો જા ને મેં વર કાંઠો આવી જા મોઘવારે નહીં જોતા ભાઈ તમે હવે ફરસી કરશી આપણે તો કીધું એવું બીજું શું કરીએ આપણે એમ હા વરવો જે ગયરાત હોય છે એમ હૈરાત હોય છે બોલો ફક્ત હારી બુદ્ધિ હાલ હરકી ના હોય તો કે જમીન મેલી દો એટલે જમીન મેલી દઉં તો હું રખડી પડું શેરી મારો છોકરો રખડી પડું આમાં કરવાનું તો હું કરવાનું હા વરવાજીને બે દોનાય બુદ્ધિ નહીં કોઈ ખારી સલાહ લે કે ખોટી હજી એક માણસ છે ના હોય તો શંભુજી પહાણ જવું પડશે શંભુજી ખરા ને કદી ના પડે નહીં કારણ કે આ ગફૂર માટે ખરા ને અડધી રાતે ઉભા રહેશે અને શંભુજી ના પાડતી પૈસા માટે ના શંભુજી પહાણ તો જવું જ પડશે શંભુજી નું ખરા ને દિલ બહુ મોટું છે શંભુજી તાવરો લઈશું તૈયારીઓ કરીશ એટલે ગફૂર આખી જિંદગી કોઈ ફરવાનું ના હોય અમુક જિંદગી થાય ને તાણ જ મજૂરી મેલાય નકા હાથ પગ ભઈ જોય વાત તો સાચી છે બેઠા કોઈ ભેગું ના થાય મજૂરી કરવી પડે ના થાય. અને અત્યારના છોકરા ખરા ને ગફૂર ખવરા પીવરા પાછા છોકરો આપણો આપણી બાજુ હોય પણ બાયડી ઓમ તોડતી હોય તો છોકરો ઓમ તોડતો હોય વાત તો વચ્ચેથી સમજી. તૂટી જાય હોનારા છે તો તમારી લાખ રૂપિયાની વાત છે જોને અકડા ગફૂર કેળો શંભુજી આવ્યો તો તમારા પાસે મારા જવું પાસે? તાને શંભુજી કોઈક તકલીફ પડે ને તો આનું નિવારણ કોણ લાવવા શંભુજી એ શંભુજી તમારા પાસે આવ્યો છું હું કોમ પડ્યું ગફૂર કે અમે શંભુજી તમને તો તમારા પણ આખા ગામને ખબર છે કે ગફુરના અહીં અવસર આવ્યો છે અવસર તો બધો છોકરો હોય ત્યાં આવે ગફુરિયા અમાર મોમેરો આઈને ઉભો થઈ ગયો છે તારે હાલ આ એમાં મજૂરી કરવી પડે છે આ તો છોકરા હાલ કે ના હાલ કાલ દાડા શેરી મોમેરું લઈને હમા ગામ જવાનું ખાલી પેટી લઈને જઈએ તો આબરૂ જાય જાય તાણે એ તો પેટીમાં દાગીના જોવું ને પૈસા જોવું અમે શંભુજી હા મારા વિચાર આવ્યો છે તે હાલ પૈસાની સગવડ નહીં ના હોય થોડા કર્યા તો વળી મારા વિચાર પાર પર ગફુરિયા આ પાવડો હું કા લીધો આટલી ઉંમરમાં હું કા લીધો નહીં દેખાતો છોકરોની આશા ના કરાય આજે અત્યારે આ જમાનામાં આપણે જ્યાં સુધી પગ ચાલે ને ત્યાં સુધી મજૂરી કરવી પડે આ મજૂરી નહીં કરીને એમાં લોકો આગળ હાથલોબા કરવાના આયા દાડા તમારા શંભુજી દારો આવ્યો છે એમ કરું હું ગફુર. સમજણ પડતી નહીં શંભુજી પૈસાનું સેટિંગ નહીં થાય એવું નહીં થાય ખાવું હોય તો ખાઈ દેજે 2 ટંકના 3 ટંક આવીને પણ પૈસાનું નહીં થાય છે કે મારે થોડા સમય પછી મોમેરું આવી ગયું શંભુજી છેલ્લી તમારા પહાને કાશા હતી એ તમે ના પાડી દીધી પણ ગફુરિયા જોતો નહીં આટલી ઉંમરે પાવડો લીધો છે શમ લીધો છે પૈસા હોત તો હું કા પાવડો લ્યો પણ શંભુજી તમે તો હમણાં કોઈક વેચ્યું ને પેલું દાગીનું કશું વેચ્યું નહીં મોમેરાની તૈયારીઓમાં છું મુએ અગાઉ તૈયારીઓ કરવી પડે પછી કોઈ એમને મોમેરો લાલ લઈને જવાય ખાલી હાથે એટલે હાલી દ્યો હું યાર અમારા ગામમાં ગોદરા બે હવાનું હોય મોજમાં ઈ કોઈ વગડા ના બે હવાનું હોય ઈ ગામ વચ્ચે વસ્તી જોવા ચડ મોમેરો મોગોરે મોમેરો મારે સીઓ મોમો લાવી રે ઈ પછી હું ખાલી હાથે જવાનું વાત તો સાચી છે શંભુજી પણ થોડા ઘણા હાલો તો હું હાલી દ્યો હોય ગફૂર ગમે તે કરીને વિવાહ આગુ પાછું કરીને કઈ નાખો ને કે હગુ મોડ થયું છે એક વખત હગુ તૂટ્યું ને ગફૂર પછી નહીં કરી શકો છોકરાનું હગુ સાચી વાત છે શંભુજી એટલે હું તો કઉ છું ગમે તે આગુ પાછું થાય કુણું કાઠું કરીને વિવાહ કઈ નાખો એટલે શંભુજી- નકર જો હું નારો જો ને પણ મને નહીં લાગતું ઢોલ વાગે તમારા બાયણામ ગફૂર એવું શંભુજી, પાડું છું હા થોડા ઘણા થાય થોડા નહીં થયા ગફૂર હારું હેરો તાર આ તો ચમ કે પૈસા શું નહીં ખોટું તને કેવું ના ના, વાત કરતા સાચી છે હા હેરો તાર તો હું કોઈ આખું પાછું કરું મારા વર્ષા પૈસા હતા ને ગીધામાં એટલે તો ત્રણ લુગડે તૈયાર થઈને નીકળી જતા ખબર લાલ રૂમાલ નાખીને અને અત્યારે ભીખ માગવાના દાડા આયા ભીખ માગવાના તો આપણે હોર રાખવી પડે કે શેડી આપણો બહેરો છોકરો છે તે 5 રૂપિયા અત્યારથી કમાવું તો શેડી કોમમાં આવશે ન કે હું વાપરશું છોકરા તો કાલ જુદા જતા રહ્યું બાયડીઓ લઈને આપણે શું કરવાનું લ્યા વિચારવું પડે ના હોય તો મને હેતર હમો જીવા દે આ દુનિયા ખરા ને મતલબી છે ઓમ પેલા હારા દાડા હોય ને એટલે આઈને કે ગફૂર જરૂર પડે ને તો યાદ કરજે અને મારા વચ્ચે આ ખરાબ સમય આવ્યો છે ને એટલે પહાણ જો છો ને કેવા ભીખ માગવા એટલે મારા વચ્ચે તગડી મેં કશે કે હાલ ગફૂર કયા ને મારે પૂંચી કાવા નહીં આ મારા વચ્ચે બોલો બહુ જ ચાલાક હો તારે આ દુનિયા ખરા ને દોરંગી થઈ જઈ છે આખા ગામમાં ફરી વળ્યું એક ને મારા વચ્ચે ને હા ના ધરી આ મોનકોજી હું કરું છું ગફૂર આવો જય માતાજી જય માતાજી બેહો હું ચાલે છે
હાલ તો હું ચાલે ખેતીનું બધું વાવેતર થઈ ગયું છે અને હું આરામથી બેઠો છું. એ તમારે તો આરામમાં જ હોય કે કારણ કે હોશિયાર પાલી ગયા ખેતીમાં સારું છે ડોવામાં સારું છે. હા મારે તો બધી રીતે સારું જ છે ગફુર. આપણે કોઈ દુઃખ નહીં, કોઈ તકલીફ નહીં. આપણે દુઃખ હોય તો અમાર જેવા માણસ હોય. ગફુર મને ખબર છે તમારો દુઃખ છે પણ શું કરે કયો અમે મોનકાજી હા. ના તમે ના પાડતા હો. આખા ગામમાં ફરી વળીને આવ્યો છું. મોનકાજી મારા વૈસા ખરા ને અત્યારે આ માણસો કેટલા મતલબી બોલો. જરૂર હોય ને તાને મારા વૈસા દોડી ના આવે અને આપણે ખરેખર આપણે એવા પડતા દારા આવે ને એટલે કોઈ હમું ના જોવે. પણ આ તો તને- મને ખબર પડી જાય છે હો પણ મોનકાજી. તને શી ખબર નહીં પડતી આખું ગામ સબ ફરવાને આવે છે. આ મોણકો જેવા નહીં બેઠા. તારા ગમે તેવી જરૂર પડે ને ઓય મોનકાજી ની કણ આવી જવાનું. કદી ના પાડી છે મોનકાજી ને? મોનકાજી અરે તારા મેઠું જોવો તો મેઠું લઈ જા, ખોટ જોવો તો ખોટ લઈ જા. કદી ના પાડી? ના ખરેખર મોનકાજી અરે તમારા મોનકોજી કદી કોઈને ના પાડતા નહીં ગફુરજો. સાચી વાત છે મોનકાજી. તમારા જેવો દિલ દયાળો માણસ હોય ને દિલનો તો મોનકાજી ખરેખર કોઈ માણસ ખરા ને કોમમાં પૂછ્યું ના ઊંઘ અને કોઈને પૈસાની જરૂર પડે તો મોનકાજી તમે કદી ના પારો ના. ગફુર. પણ બીજા બધા ખરા ને યુવાના સંગે ના સરાયો. ગફુર મને બધી ખબર છે આપણા ગામના માણસો સેવા છે. હું બધું વેઠીને બેઠો છું. હું બધી તકલીફો જોઈશ. નહીં જોયું નહીં. હું મારા શું ખાઈ છે પેલા ઘણું દુઃખ હતું. આખા ગામમાં હું રખડેલું છું એવું કશું નહીં મારે. ફરતો ફાગણ હવનો આવે આવા આવા ગફુર બધાનું. પણ તું ચિંતા કરે તારે શું જરૂર પડી છે કે? મોનકાજી હા. તમને તો ખબર જ છે મારા પેલા છોકરાને હોશિયાર કરવાનો છે ને. ઓહો. આ હોશિયાર આવીને બોલ્યો છે હાલ ઘેર્યા સજ નહીં. ગફુર ચિંતા કરે ને તારો અવસર ધૂમધામ થઈ જા. ગફુર તારા કેટલા પૈસાની જરૂર પડશે એમ કે અવસર કરવામાં? મોનકોજી ખરેખર મને વિશ્વાસ હતો કે મોનકોજી ના પાડે નહીં અને મોનકાજીને એકી સોટલી ના પાડીએ ના ડાયરેક્ટ કી પૈસા મોનકાજી 5 લાખની જરૂર છે. અરે તું તાર 10 લઈ જા. અવસર ધૂમધામ કર. લગીને 50 રવિ ના જો અવસરમાં એવું ના લાગવું જો કે ગફુર ને અવસર કર્યો પણ ગુંદર વેરા કરી. સમ? મારામાંથી હું સપનું તો નહીં જોતો કે અરે સપનું જોવાનું ભૂલી જવાનું. મોનકાજી ખરેખર તારું સપનું પૂરું થશે તું ચિંતા કરે નહીં. મોનકાજી ભગવાન જેવા માણસ છો તમે. ખરેખર મોનકાજી જીવનમાં માણસ મળ્યો હોય ને તો મોનકાજી પહેલો તમે. ખરેખર મોનકાજી તમારો ઉપકાર માનો ને એટલો ઓછો છે મોનકાજી હો. તું ચિંતા કરે ને તારા જે 10 ની જરૂર પડે ને તું તાર લઈ જા ને અવસર ધૂમધામ કર. લગી રે ખરું ને ગમે તેવો જમણવાર રાખ. 2 ટાઈમ રાખો 2 ટાઈમ ને 3 ટાઈમ રાખો ને તો 3 ટાઈમ. અને મહેમાન એક રહી ના જોવું જો અને કંકુતરો એવી સફાઈ ડીજે મંગાય વરઘોડું કર પણ છોકરાના વિવાહમાં 50 ના મિલતો. મોનકાજી આખું ગોમ નહીં આવે ને તો ચાલશે પણ પરસ તો ખરા ને તમારા હાથમાં રાખવાનું છે. મારે બધું પરસ ની જરૂર નહીં. મારે તો ખાલી હું તને પૈસા આલું એટલું જ. ના ના મોનકાજી અને તું પૈસાની ચિંતા ના કરતો. આ અવસર હું તને નહીં, આ અવસર તમે કરો છો મોનકાજી. મોનકાજી હા. વાત તો તમારી સાચી છે પણ પૈસા ખરા ને હાલ સગવડ નહીં થાય. 4 વર્ષે આલ્યો. મેં કીધું ના. મેં કીધું કે હાલ આલી દે. ના 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 મોનકાજી તમે નહીં કીધું પણ મારે યાર તમારો વાયદો કરવો પડે ને યાર. તું ચિંતા કરીને પૈસા તારા જાણ હાલવા હોય તાણે હાલજે. પૈસાની ચિંતા ના કરતો પણ અવસર મસ્ત કર તું. મોનકાજી અમે ખરા ને છાતીનો 2 બટન ખોલીને આખા ગામમાં ફર્યો. ઉપર. હાલ નહીં. અરે અત્યારથી ખોલી નાખ એટલે બધાને ખબર પડે ગોમવાળો કે ના અમુક ગફૂરનો અવસર આવ્યો છે અને બધા ખરા મેણો મારતા હતા. અમે ચિંતા કરે તું તાર. હવે મોનકાજી આપણે ઈવન મેનો મારવાનો. મારા વૈસા આવજો મોહનથાળ ખાવા. કેવા ખો છો એ? અને મોહનથાળ ના રાખતો. ગુલાબ જાંબુન બરફી એવું બધું બનાય. મોહનથાળ તો ઘણા ખાધા, લાડવાય ઘણા ખાધા પણ આ આઈટમ કોઈને નહીં ખાધી હોય. વાત સાચી છે. અને સબ્જીમાં ખરું ને હા. પનીર મંગાવજે. પનીર ટીકા હા અને પેલું શું કહેવાય ચૂલા ઢોસા ને એવું બધું બનાવરાય. કશો વાંધો નહીં. અવસર ધૂમધામ કર. આમાં અવસરમાં 50 મેળવી નહીં મોનકાજી. અમે ખરા ને એ તો મોનકાજી હરખ નો પડ્યો. તમે રવા દો. વાગ્યું તો નહીં ગફૂર. વાગતો હશે ખુશીમાં વાગે. મરી જે તો ખુશી કહેવાય ગમે તે પણ હો. તું ચિંતા કરીને અવસર ધૂમધામ કર ભાઈ. અમે તો અવસર ધૂમધામથી જ કરવાનો કર. અરે તું તાર ટાઈટ માઈટ કઈ ફર. ટાઈટ અને ને. ગામમાં બધાને કહી દેજે કે અવસરમાં આવી જજો લે. કશો વાંધો નહીં મોનકાજી હો. દેવારો હો. હાર. ખરેખર હો ભગવાન જેવા માણસ ગફૂર. મોનકાજી. આ. બાપરે ખુશા. હાથ તો મેં हाँ हाँ खुशी मोनकाजी इतनी खुशी ना अंदर माती है नहीं खुशी. મને ખબર છે ગફૂર. તારે આવું પૈસા લેવા. અરે તું તાર કાલ આય
અત્યારે હમણાં વધે આવી જા લઈ જા વજે હા હા તું તાર જે લાવવાનું હોય લાવી દે ટૂંક સમયમાં આપણે બે લઈ આવીએ ને આ બધું ધૂમધામથી જો કરી દઈએ, કપૂર હો. હા. હું પૈસા આલી છૂટો કશું લેવા હું નહીં આવું ચમ. મને અરે યાર ભલા મોણસ આવવું પડે આગળ થઈને તમારે બધું કરવાનું છે પોતાનો ભાઈ રમ્યા જરૂર નહીં મારા વચ્ચે લેવા જઈને બે હાથિયા ધર કરી નાખ્યા બોલો ગફુર હું નહીં આવું અવસર ખરું ને તારા ભાઈઓ લઈ જઈને જ કરવાનું બાકી હું નહીં આવું પૈસા આલીને હું છૂટો હો હા ઓહ. પણ હંગાત રહેવું પડશે હો. અરે જોનમાં તો આવ્યો જ કા વરઘોડામાં આવ્યો હા, તો વાંધો પણ નહીં ચિંતા ના કરતો હા. અને પેલું યા પૈસાની તો ચિંતા કરતો જ ના હો. કશો વાંધો નહીં હો હાર હાર એ હા, હાર ભાઈ હાર આવજો તાનો હા હો એ હારું. મજા આવી જશે હો. હાશ. મારો જે જોતું હતું ને એ જ મળી રહ્યું અમે ચિંતા નહીં તું તાર લઈ જજે પોતા જે જોવું એ હા ધામધૂમથી અવસર કર મારા હોશિયાર ટ્રેક્ટર વાળાને કહેવા જો કે લે શેરવા આવે મારા ઘઉં આપવા તે કીધું નહીં આવે હમણાં અને પૈસા લેવા ટપો ટપ આવી જાય લોકો આવો તાલા રાધોન તો પૈસા આલું ગામમાં થોડો ટ્રેક્ટર હે બીજા ટ્રેક્ટર વાળાને કહું એને રોકડા પૈસા આલીને પણ લઈ જાઉં પણ તને ના લઈ જાઉં હા ગફુર જોકા વિવાહ પાલી છે એટલે જેવા ટોટિયા ઉપર ટોટિયા સરાઈને બેઠા હે એટલે મારા જોડે તમે કોઈ પૈસા નતા આલવા એમ જન્મો એટલે તારા છોકરાના વિવાહ પૈસા મારા આલવાના જે જરૂર પડે છે તો દોરીને ગભૂન નહીં આવો છો અને ગભૂન નો જરૂર પડે છે એટલે હા તો ધર કરી દેવાના શેના આયા બે લે તારા દોરી ના અડધી રાતે પેલું દવાખાનું આવ્યું હા એ તો કોકદારો આયા હશું ત્યાં મેં કોકદારો જઈએ છીએ તમારે અહીં. કોઈ રોજ રોજ નહીં આવતા પણ મારા દવાખાન ચેલા જોવું લ્યા આ 5,000 10,000 જોવું ચેલા જોવું બધું એ પંચાયત કરી નહીં કેવું રહ્યું આપણા અવસરમાં મજા આવી જતી ને ખાવા પીવાની અલે અવસર તો જોરદાર કર્યો હો ગફુરદી તાને ગમો કોઈને આવો અવસર કર્યો લ્યા ખરેખર અને તું તો એમ કહેતો હતો હા. ગફુર બધા બાપ પૈસા માંગવા તો પૈસા નહીં અને લાયો છો તે આટલા બધા પરીક્ષા કરી આખા ગામની પરીક્ષા કરી ગફુરને કઈ શિયો મારો વચ્ચે ખરા ને બહાદુર છે ને ગફુરને પૈસા આલે છે ગફુરને પોણી માપ્યું બીજું કોઈ નહીં કેવું પડે હો ગફુર તને કેવું જ ખરેખર પડે તું કે? આખા ગામમાં બધાની પરીક્ષા લીધી પૈસા હવે સતોય હા લેવી જ પડે કે મારા વચ્ચે ખરા ને કે કેવા નતા આયા એવું થાય ના થાય અમે કે અવસરમાં ગફુર તારો અવસર આવડો મોટો અવસર કર્યો તારા આબુ તો હતું કે પૈસામાં અમે આલો જ પણ મારા વચ્ચે તો પોણી આપી લીધું સિયાય આપ્યા સિયાય ના આપ્યા સિયાય ના પાડી અલ્યા ગફુર તું તો ઢીલો થઈને ફરતો હતો ને. મને તો ખરેખર એવું લાગતું હતું કે આના પાસે રૂપિયો નહીં એ તો એટલા જ દેખાવ ના કરાય દેખાવ કરીએ ને તો મારા વચ્ચે ઘરમાં આવી અને ચોરી કરી ગઈ પાછા તારે ખરા ને દેખાવ ના કરાય શંકર જોરદાર માણસ હો ગફુર તું તો તાને ખરેખર તને તો ધનવાદ કહેવાય હો ગફુર ગોરી છે નાસ્તી હતી અરે ગોળી તો એક નંબર હતી બોલ અને પૈસા ઉડાડે એટલે ખરેખર જબ્બર ઉડાડતો હતો હો તું. અરે મજા તો આવી ને બીજું કોઈ નહીં પણ ગફુર ડબાલ માલી લાજ ઘરી પેલા મારે બે તો કે ઉપર લે મારે અમે તો નેચાના મારમાં જ બેઠા હતા ઉપર બે આવ્યો તો ડફોડ છે વાયરો આવે મજા અરે આવી ગઈ તાણ અલ્યા ગફુર જી આયા આપણે તો વિવાહ પતી જાય એટલે વાત પૂરી થઈ જઈ થોડીમાં ગદ્દી જોઈ તું અલ્યા ઓડી તો હા, ખરેખર ઓડી. ગફુર તું જ લાયો હો. જોયું વટ પાડી નાખ્યો કા ગમો હાલ ગફુર બેસ તાર મારા જવું પેલા ઘઉં વાવવાથી શેરાવું આજકલે ચા પોણે નહીં કરવો ના ગફુર મારે જવો મોડું થાય હે ગફુર આ જો મારા વચ્ચે જો કે બરફી ને ગુલાબ જાંબુ ને પૂરીઓ ને મોહનથાળ ખાઈને છે મારા વચ્ચે ફાડા ફાડા હેડ છે આ તો પાછા આયા છે કે કોઈ પડ્યો તો આલક પણ વખો તમે તો કોઈને ના આલું પેલા મોનકાજી ને વધુ આલું પણ આ મારા વચ્ચે ના લોય આ તો દાંતિયા છે કૂતરા છે આનો સંગે ના કરાય આ તો ખાલી આપણે ઉપર બધી કેવું પડે ને કોવાનો યા જિંદગીમાં સંગ ના કરાય બધાનો પાણી માપી લીધો મોનકાજી જેવો માણસ કોઈ નહીં હો મોનકોજી હતા ને તે વારી અવસર પાર પડ્યો હા કોતરી પડી જશે બાજરીમાં માવા તો બાજરી તપારી પડશે ગફુર આવો મોનકાજી આવો આપણા ગામમાં વટ પાડી નાખ્યો ગફુર ખરેખર અરે જબર વટ પાડી આવો બેહીને વાત કરીએ ચોકન ભાઈઓને બધા વાત કરતા હતા હો જબર એટલે મોનકાજી કના લીધા તમારા લીધા આ ગફુર બરોબર છે પણ આ 15 દાડા થઈ ગયા વિવાહ કરે એટલે મેં કીધું ગફુર ને ઓટો મારતા આવું ના ના હારું કરીને પડ્યું છે અમે હાલું મોહનતા ને બધું ના ના એ બધું કશું દોડતું નહીં અમુક 15 દાડા છે મોહન થાને ખવાતું છે ખવાય સબ ના ખવાય અરે ફરીથી તું તાર જમણવાર રાખ ને એટલે કે છે એ દાડ હું આવ્યો કશો વાંધો નહીં ચા બા મેલ દઉં ના જપ આજે ચા નહીં પીવાની
એવું છે? આ ઘેરથી પીને જ આવ્યો છું. હા, તો ઓહો. બરોબર. બોલો, બીજી કોઈ તમારી એવી સેવા કરું. મારી સેવા નહીં કરવાની પણ આ 15 થઈ જાય એટલે ઓટો તો મારવો પડે કે ના ના, મારો જ પડે તું ઓટો યાર. હા તે ગફુર 15 થયા એટલે પૈસા આવવાનું કરો હેડો. પૈસા? પૈસા લેવા આવ્યો તો મેં તો પણ 4 વારનો વાયદો કર્યો ને. એટલે ગફુર તમે તો 10 વર્ષનો વાયદો કરો 15 વર્ષનો વાયદો કરો તમે મળીને જતા રહો તમારા છોકરા છે ને હાલે એટલા મારા કરું 15 થયા એટલા મારા પૈસા જોશી. મરકાજી, તમે આ શું બોલો છો? આમ કોઈ ખબર નહીં પડતી યાર. સપનું તો નહીં. સપનું નહીં હકીકત છે કમ્પ્લેટ છે 15 થયા છે. મનકાજી, હજી 15 દાડા જ થયા છે. હજુ તો 4 વર મનકાજી. 4 વર એટલે મનકાજી. ગફુર 4 વર્ષના એ 15 થયા 20 દાડા નહીં કરવાના 15 દાડે પૈસા તમારા દો બીજું કશું નહીં. તાત્કાલિક હું ફરી પૈસા આ લાવું. તે મારા તાત્કાલિક લાઈન છે તમને આલે છે તમને ખબર છે પણ મનકાજી, મારા એકલ પૈસા બનવાના છે એનું વ્યાજ આવવાનું છે. વાત તો સાચી છે પણ મેં યાર તમારે મને કીધું તું કે મને 4 વરનો વાયદો આપજો. મારા બીજી વાત નહીં ખબર ગફુર તમાર જેવા તો મારા એક એટલાય આવે છે અરે 10 વર્ષનો વાયદો કર્યો પણ હું નહીં આવતો પૈસા પણ આ તો તું હતો ગરીબ માણસ એટલા આલે અને અવસર આવ્યો તો છોકરાનો પણ તાત્કાલિક તો થોડી લાવી દઉં. ગફુર એ બધું મારે ના જોવાનું હોય એ બધું તમારે જોવાનું સોથી લાઈને આલું હમય આલું ગફુર મારે બીજી વાત વાપરવી નહીં તાર છોકરા હંબુ તૂટ્યું પણ મનકાજી, તાર છોકરો ધામધૂમથી પડી ગયો ને હા પૈને પણ એ દાડા ના પાડી હતી કે યાર તમાર. ગફુર મોયદા ના પાડત ને તો તાર છોકરો કુવારો રત અને હગો એ તૂટી જત તો પૈણો તઈ ના ઓવ મનકાજી, અમે એટલે વિના નથી પાડી અમે કરું તો હું કરું. હાલ ઘેર યાર પૈસા નહીં યાર. તાત્કાલિક તો તમારે 8 લાખની રકમ થતી લાઈને આલ દઉં. અરે ના ચાલે ગફુર પૈસા ના હોય તો આપણે નહીં તમારી જમીન એરિયાવન કરો ના, જમીન યાર પૂછે જ ના હાલું. મારે એટલી જમીન છે, મારા પર છોકરો રખડી પડે, હું રખડી પડું. હાલ અમે રખડી પડે નહીં દેખાતું અને છોકરો રખડી પડે છે મારે કશું જોવાનું નહીં ગફુર મારા હેઠા 2 વીઘા જમીન ખરી તારી એમાં હું હવારે પલાવ મારે જો પૈસા નહીં આલું તો વનકાજી, આમ દયા કરો મારા ઉપર. એક હજુ તો 12 મહિના નહીં થયા, હજુ તો 15 દાડા જ થયા છે. ગફુર દયા ડાચણ ને ખાય એટલે આ મણકાજીએ બધા વ્યવહાર છોડી દીધા છે ખરા હો મનકાજી, તમે તો ખરા હો. ગમે તે પણ છોકરો પૈણી જો ને કુવારો રહ્યો અવસર થઈ ગયો ધામધૂમથી અરે ગમો વાતો થઈ વેવાઈ વાટે વાતો થઈ અરે બધા વાતો થવા માંડી કે ગફુરને અવસર ધૂમધામ કર્યો મફત નહીં કર્યો મણકાજીને પૈસા આલ્યા છે એટલે પૈસા નહીં આવે તો એ હવારે પલાવ વાગશે બીજું કોઈ નહીં કશો વાંધો નહીં. તમે જ્યાં સુધી પૈસા ના આવે ત્યાં સુધી વાંચજો. બીજું તો હું કરું, મારા પર કોઈ રસ્તો જ નહીં હાલ. કશો વાંધો નહીં હવારે પલાવ લઈને જાઉં છું એટલે વાઈ દઉં છું ઘઉં જ્યાં સુધી પૈસા ના લે કોણ ત્યાં સુધી વાંચજો. પાછો હું આ પૈસા આલું ને એટલે પાછી આલી દેજો. ગફુર 100 મહિનાનો વાયદો 100 મહિના સુધી જો તમે પૈસા આલી દો તો તમારી જમીન તમને મળશે નકર પછી તમારા મોણકાજીના નોમું કરી આલવી પડશે એ 100 મહિના પછી ગમે તે કરીને હું પૈસા આલી અને દઉં. પૈસા નહીં આવે 100 મહિને તો 10% વ્યાજ ચાલુ થઈ જશે બીજું કોઈ નહીં મારે કશું વાપરવું નહીં મારે તો પૈસાનો ધણી ઓવા આ જમીન ઉપર એક ડોળો ના નાખતા એ બસ પગે ના મેલતા હો મારા ધૂળમાં ઓવા પાછા કીધું ખરેખર આ મોનકાએ તો કુવામાં ઉતારીને વરસ કાપ્યો. મને તો ખબર નથી કે મોનકોજી ખરા ને 15 દાડા શેરી 10 દાડા શેરી મારા આવીને પૈસાની માગણી કરશે. આ મોનકાન ખરા ને મારા જમીન ઉપર ડોળો હતો ને એ મોજ મને આટલા બધા પૈસા આલ્યા હતા. અને આખું ગોમ ખરા ને આખું ગોમ સારું પણ આ મોનકાનો સંગ ખરા ને જિંદગીમાં ના કરાય. આ ભૂખ ખરેખર કઈ રીતના જમીન ચોરાયો. ખરેખર મારા વચ્ચે બધા જોર ભેગા થયા છે. તમ ઢીલા હમણે હેડો છો કપૂર શંભુજી, તમારે હું વાત કરો ચમ તાને વાત કર્યા જેવી તો વાત કરવી પડે કે શંભુજી, આ મોનકાએ તો ખરા ને હા પહાડ રહીને દગો કર્યો છે. ચફાનો દગો કર્યો લે તાને શંભુજી, આ મોનકાએ ખરા ને 7 લાખ રૂપિયા આલ્યા તા મને અવસર કરવા. તમે તો ધૂમધામથી અવસર કર્યો. અને મોનકો કે ખબર છે મને ખરા ને 4 વર્ષે પાછા આપજે. અને આ જેવો મારો અવસર પટ્યો ને આ 20 દાડા શેરી આવી ગયો. હે ઓહો, મને કે 7 લાખ આલી દે. હું તાત્કાલિક છોથી 7 લાખ આલું. ગફુરિયા સોનો મોનો નાટક આ બધું કર્યું માપનો વિવો કર્યો હોય 3 લાખ રૂપિયા ખર્ચા હોત તો શું વિવો થોત. આમાં લોકોને ગુલાબ જાંબુ ખવડાવે પણ તારો ગુલાબ જાંબુ નીકળી જશે કે આમાં પેલો રોજ તારા ઘેર દોડશે. ઉદ્વાર આ જમીન હતી પરાઈ ગયો. હે? ઓહો, મને કે ખરા ને 100 મહિને તું પૈસા આલે તો પાછી આલ્યો ને ખરા ને મારા નોમું કરી આલવી પડશે. ગફુર અત્યારે ખરા ને કોકના વાદે ના ચડાય ગીધામાં જેટલા પૈસા હોય ને એટલું હેડા દોઢો પડે તો હોનું જોર કરાય.
મારા મતે પણ તો 300 ની તાકાત ના કરાય નકર મરી જઈએ. ના કરાય હો શંભુજી, ખરેખર ના બુદ્ધિ કરાય. સક નહીં, બુદ્ધિ સક નહીં. અને આ માણસ ખરો ને તારી દવા કરી જો, બહુ ચાલાક દવા છે. કરી જો. પૈસા હાલતા હાલી જો, પણ કે ગફુરીઓ નહીં હાલે તો જમીન તો આવશે કે? આ જમીન ની લાલચમાં 7 લાખ આલ્યા છે તને, વાત સાચી એમને છે. નહીં આલ્યા ગફુર. તે તમે કેટલા અધર હેડવા માંડ્યા, વેત અધર હેડવા માંડ્યા, વરઘોડું કર્યું, પાર્ટી કરી, આ મોટો જમણવાર હાઈ ફાઈ કર્યો, અને કેટલો તો ગાડો લઈ જા સોનામાં. આમાં સોના મોના એક આયસર કર્યું હોત તો પબ્લિક છે ના બે એટલે લજગરીઓ કરવાની શું જરૂર હતી? પણ મારા મતે કે વટ પડે કે વટનો ગાજર ના ખવાય વાત સાચી છે હો ગફુર. શંભુજી. એ તો પછી ખબર પડે, પૈસા પટી જાય ને એટલે ખબર પડે. અને એની લાલચમાં જ પૈસા તને આલ્યા છે 7 લાખ, એમને એમ નહીં આલ્યા ગફુર. ખરેખર અત્યારે ખરા ને શંભુજી, બહુ અફસોસ થાય. આમ કોઈ મગજ કોમ જ નહીં આપતું એ કે અત્યારે પૈસા. ખરા ગફુરિયા ગીતામાં જેટલા પૈસા પડ્યા હોય ને એટલા લઈને અવસર કરવા બેહાય, બાકી કોઈના વિશ્વાય અવસર કરવા ના બેહાય. નકર જમરવાર પટન તરત જ આવી જાય કે લાવો હળો હાથ ગણવાના આયા હોય આલી દો હળો. વાત સાચી છે હો એટલે શંભુજી. ઉભા થઈ જઈએ. અને આ તમારી જમીન ઓલે દ્વારે નાટક કરેલો છે. ઓહો, વાહ. મણકો એટલે આખા ગામમાં વિલન હોય તો મણકો. હા, હેરો આમ ચંપુ સોના જેમ મોના છે. ભરી જોઈએ દેવું. ગમે તે કરીને ગુલાબ ભરવું જાંબુ તો ખાવા પડશે જ જતા. કે જમીન જહ કોક કરવું પડશે. મારે ગમે તે કરીને આ જમીન સુરાવી પછી એના મોનકો ખરા ને 6 મહિને ખરા ને એના નોમું કરી દેશે. આ ખરા ને બહુ ચાલાક માણસ છે, આ બુદ્ધિવાળો માણસ છે. કોના આગળ ખરા ને કોઈ ના ચાલે. આ મારો વચ્ચે તો કાચમાં નહીં ચાલવા આપણે તો. આ એક નંબરનો મૂર્ખો છે, મૂર્ખો ગફુરિયો રે. અમે 3 લાખ પડ્યા હતા, એ 3 લાખના આયોજન ઉપર વિવો કર્યો હોય તો શું વિવો ના થાય? આયા ઠાઠ કરવા જા, ગામમાં વતાવા જા કે હું કેવો જબરો દેખાઉં છું, અમે ખબર પડશે.